અસ્તી હોય કુંપળિયા, ધીરા રહો બાપુડા, અમને વીતી છે તમને પણ વીતશે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણા તદ્દન નવા જ વિડીયોમાં. અને મિત્રો આજે ફરી એકવાર મિત્રો ઓબીસીના નેતા નવઘણજી ઠાકોર દ્વારા ફેસબુક લાઈવમાં ઓબીસીને લઈને મોટી ચર્ચા કરવામાં આવી છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો નવઘણજી ઠાકોરે ઓબીસીને લઈને અને કલાકારોને લઈને શું કહ્યું છે તે આપણે આપના વિડીયોમાં જાણીશું. ત્યારે મિત્રો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે મિત્રો નવઘણજીનો હુંકાર છે કે ફરીથી હવે તો યુદ્ધ એ જ કલ્યાણના નારા સાથે મિત્રો નવઘણજીએ બતાવી ઓબીસીમાં જે કહેવાય ને કે સંખ્યા પ્રમાણે ઓબીસીની માંગણી કરતા નવઘણજી ઠાકોરે શું કહ્યું છે જુઓ આ વિડીયોમાં. સમસ્ત ગુજરાતના સર્વ સમાજના તમામ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને નાના બાળકો સૌને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન. ફેસબુકના લાઈવ માધ્યમથી સમગ્ર ગુજરાતમાં વસતા ક્ષત્રિય ઠાકોર સમાજ, ગુજરાતની તમામ ચેનલો અને મીડિયા સાથે સંકળાયેલા ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનો, આપ સર્વોએ વિશાળ દિલ રાખી અને ઠાકોર સમાજના કાર્યક્રમમાં ગાંધીનગરમાં હાજરી આપી સર્વ સમાજના વડીલોએ, આગેવાનોએ, ગુજરાતની તમામ ચેનલોએ અમારી સમાજની નોંધ લીધી. એટલે મીડિયા સાથે સંકળાયેલા સર્વ સમાજના ભાઈઓ, બહેનો, વડીલો સૌને સમસ્ત ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ વતીથી મસ્તક નમાવી, પ્રણામ કરી, વંદન કરી અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કે અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને અપમાન જે ગુજરાત સરકારે કરેલ અને તેનું જે કાર્યક્રમો છે એક અઠવાડિયું ચાલ્યા, તેની અંદર સમગ્ર ગુજરાતની તમામ ચેનલોએ સાથ અને સહકાર આપ્યો. તે બદલ સમગ્ર ઠાકોર સમાજ વતીથી આપને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ આપું છું અને આપની લાગણી વ્યક્ત કરું છું. અમે ક્ષત્રિય સમાજના દીકરા છીએ. અમારા કાર્યની અંદર, અમારા કામની અંદર સમગ્ર ગુજરાતની 18 આલમ પ્રજાએ અમને સાથ અને સહકાર આપ્યો છે. તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતના તમામ પ્રજાના અમે ઋણી છીએ. તમારે જ્યારે કોઈ ભીડ પડે, કોઈ તકલીફ પડે તો મારા ક્ષત્રિય ઠાકોર સમાજને ટવકો કરીને યાદ કરજો, અમે તમારો ઋણ અદા કરીશું. સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને વિનંતી કરું છું, જે ઓબીસીમાં આવતા હોય ક્ષત્રિયો, સમગ્ર ગુજરાતના કોળી સમાજ જે ઓબીસીમાં આવતા હોય તેમને પણ આપણું આગામી અભિયાન, આપણો એજન્ડા, આપણું વિઝન અને આગામી સમયની આપની રણનીતિ, તો એક જ રણનીતિ આપણી છે કે વર્ષોથી મારું સપનું છે કે ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ પ્રથમ મતદાર ગુજરાતનો છે. તો આગામી 2027માં ગુજરાતની 18 આલમ પ્રજાનો સાથ લઈ અને મારો ઠાકોરનો દીકરો મુખ્યમંત્રી બને એવું એક મારું સપનું છે. આ આપણું વર્ષોથી વિઝન છે, આપણો એજન્ડા છે. આ એજન્ડાને આપણે આગળ ધપાવવાનો છે. વિશેષમાં સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજના જે લોકો ઓબીસીમાં આવતા હોય
તેમને વિનંતી કરું છું અને સમસ્ત કોળી સમાજ જે ઓબીસીમાં આવતો હોય એમને પણ વિનંતી કરું છું કે 27% ઓબીસીની અંદર આપણને 0% પણ લાભ મળતો નથી. એટલે ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે ઠાકોર અને કોળી સમાજને પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી ગુજરાતમાં જેટલી વસ્તી છે એટલો અમને લાભ મળવો જોઈએ. ક્લાસ 1 થી ક્લાસ 4 સુધી તમામ સરકારી ભરતીઓમાં ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમસ્ત કોળી સમાજને દરેક ભરતીઓમાં વસ્તીના ધોરણે અમને લાભ આપો. અમારા ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં વસ્તીના ધોરણે ગ્રાન્ટની ફાળવણી કરો. આપણા બે મુદ્દા છે. પ્રથમ મુદ્દો આપણો આકાશ પતાળ એક કરી રાત દિવસ મહેનત કરી સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ એક થઈ, સમસ્ત ગુજરાતનો કોળી સમાજ એક થઈ અને ગુજરાતની 18 આલમ પ્રજાનો સાથ લઈ અને ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર બનાવવો એ આપણો પ્રથમ એજન્ડાનો 1 નંબરનો મુદ્દો. બીજા નંબરમાં ઓબીસીમાં આપણે લાભ મળતો નથી. એટલે ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે અમારે કોઈ પણ સમાજનું અહિત કરવું નથી, કોઈને નડવું નહીં. અનામતનો વધઘટ કરવાનો અધિકાર હવે રાજ્ય સરકારને છે. અનામત ઘટાડવી, અનામત વધારવી એ સંપૂર્ણ કાયદાની દ્રષ્ટિએ બંધારણ મુજબ ગુજરાત સરકારના હાથમાં છે. એટલે 27% એમને અનામત રાખી ને કોતો અમને આવતી 15% અનામત આલો ઠાકોર ને કોળી સમાજને, કોતો ઓબીસી વિભાજન કરી અને અમારી બે સમાજને 15% અલગ આલો. જેટલી ગુજરાતમાં અમારી સંખ્યા છે એટલી દરેક જગ્યાએ અમને ભાગીદારી આલો એવી મારી માગણી છે. એટલે સમગ્ર ગુજરાતના મારા યુવાનોને હું વિનંતી કરું છું, મસ્તક નમાવી પ્રણામ કરીને કે તમે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે, ખૂબ સંઘર્ષ કર્યો છે, ખૂબ મહેનત કરી છે. હવે છેલ્લી વારનો એક જ સંઘર્ષ આપણે કરવાનો છે. 2027 પહેલા સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજને ગભેથી ગભો મિલાઈને એક કરી દો. એક કરી અને સાથે ગુજરાતની 18 આલમ પ્રજાનો સાથ અને સહકાર માગી અને આપણે આપણા અભિયાનમાં આગળ વધવાનું છે એવું વિનંતી કરું છું. ટૂંક સમયની અંદર ઉત્તર ગુજરાતમાં કે ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના તેમજ ગુજરાતની 18 આલમના ગીતકાર, સંગીતકાર, કલાકારો, હીરો, સાહિત્યકાર તમામ લોકોનું એક સ્ટેજ ઉપર બેસીને સન્માન કરી અને ક્ષત્રિય ઠાકોર સમાજ અમને પાઘડી પહેરાવવા માંગે છે. એટલે જ્યારે તારીખ નક્કી થાય અને તમને તારીખ જણાવવામાં આવે એટલે તન મન અને ધનથી બોડી સંખ્યામાં હાજરી આપજો એવી વિનંતી કરું છું. અને કોંગ્રેસ, ભાજપ આવી રાજનીતિ તો આખી જિંદગી ચાલી જવાની છે, પણ સમાજનું સન્માન, સમાજનું અભિમાન, સમાજની કોઈ પણ જગ્યાએ અવગણના, સમાજને થતો અન્યાય બિલકુલ સહન કરવામાં હવે આવશે નહીં. આપણે કોઈને નડવું નથી, પણ હોમલી વ્યક્તિ આપણને ના નડે એ પણ આપણે જોવાનું છે.
એટલે સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ એક થઈ જાય. જે ઠાકોરો કોંગ્રેસમાં છે, જે ઠાકોરો ભાજપમાં છે, એમને પણ મસ્તક નમાવીને વિનંતી કરું છું, તમે જે પાર્ટીમાં હો અહીંયા સુખ શાંતિ બેહી રહો, સમાજના કામમાં ચોય ડિસ્ટર્બ કરશો મત. સમાજને સમાજની રીતે, બિન રાજકીય રીતે સમાજને એક થવા દો. સમાજ આખો એક થશે તો સરવાળા તમને પણ ફાયદો થવાનો છે અને સમાજને પણ ફાયદો થવાનો છે. એટલે રાજકીય આગેવાનોને વિનંતી કરું છું નમ્રતાપૂર્વક કે તમારા ડોયા હલાવવાનું બંધ કરો, સમાજને એક થવા દો. તમે તમારા વ્યક્તિગત સ્વાર્થમાં તમારા ઘર ભરવા બદલે, તમારે બંગલા બનાવવા બદલે, તમારે ઇનોવા ભરવા બદલે સમાજને ક્યાંય પણ ગેરમાર્ગે દોરશો મત. ગુજરાતનો ઠાકોર સમાજને બિન રાજકીય રીતે એક થઈ અને બે જ મુદ્દા, ઓબીસીમાં જે સમાજને અન્યાય થાય છે દૂર કરવો અને રાજનીતિમાં સમાજને અન્યાય થાય છે દૂર કરવો, આ બે જ આપણો વિઝન છે. અને આ વિઝન માટે સમગ્ર ગુજરાતના સમાજના તમામ લોકોને ભેગા કરી, તમામ લોકોનું સૂચન, એમની રાય, સમાજનું જે કોઈ કહેવાનું થતું છે, સમાજના વડીલોનું જે માર્ગદર્શન હશે, સમાજના યુવાનોનું માર્ગદર્શન હશે, સમાજની બેન દીકરીઓનું માર્ગદર્શન હશે, એ મુજબ એજન્ડા તૈયાર કરી અને હવે યુદ્ધ એ જ કલ્યાણ. જો ગુજરાતમાં વિજય થઈશું તો ફૂલોનો હાર પહેરીશું અને આ યુદ્ધના મેદાનમાં શહીદ થઈશું તો પાળીઓ થઈ અને ગોમના ગોદરે બેસીને લોકો યાદ કરશે. આપ સૌને મારી વિચારધારા ગમે તો ગુજરાતના હર પરિવાર સુધી શેર કરજો, મારી સાથે જોડાજો અને હું કોઈ પણ જગ્યાએ સમાજને ભેળો કરી, સમાજને એક કરી અને સેજ પણ એનો ગેરઉપયોગ કરું તો તમને ગુજરાતના 33 કરોડ દેવોના સોગંદ આલું છું, મારા મોઢા ઉપર 2 ખાડા મારજો, કોઈ શરમ રાખ્યા વગર. સચ્ચાઈ ઈમાનદારીથી આપણે કામ કરવાનું છે. એક કહેવત છે કે ખરતા પીપળિયાના પાન, અસ્તી હોય કુંપળિયા, ધીરા રહો બાપુડા, અમને વીતી છે તમને પણ વીતશે.